જે જમીનો બની રહી છે અથવા તો મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર જમીનો બની રહી છે એ જમીનો હજુ જમીન નિર્માણ પામી રહી છે, એટલે એને આપણે પૂર્ણ સ્વરૂપે બનેલી જમીન ન કહી શકીએ. એ જમીન નિર્માણ પ્રક્રિયા હજુ એમાં ચાલુ છે. ત્યાર પછીનો જે પ્રકાર પડે છે ભારતીય જમીનો તળખડકોને આધારે, એમાં ગોંડવાના કાળની જમીનો અથવા ગોંડવાના લેન્ડની જમીનો જે છે, આ પ્રદેશોની અંદર મુખ્યત્વે દ્વીપકલ્પીય ભારતની અંદર નદીઓના ખીણ પ્રદેશમાં આવેલી છે અને નદીઓ દ્વારા નિક્ષેપણ કરેલા પદાર્થો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં માટી, રેતી, કાંકરા, પથ્થરો વગેરેનું પ્રમાણ અધિક હોય છે અને ક્ષારવાળી જમીનો હોય છે અને જૈવિક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે. મિત્રો, જ્યાં ક્ષારવાળી જમીનો હોય અથવા સેલિનિટીનું પ્રમાણ જ્યાં અધિક હોય એવા પ્રદેશની અંદર જેને આપણે જૈવિક તત્વો કહીએ છીએ, એવા જૈવિક તત્વોની હાજરી જે છે એ ઓછી હોય. ત્યાર પછીનો જે વિભાગ તળખડકોના આધારે ભારતની જમીનોનો પડે છે, એમાં ડેક્કન ટ્રેપના ખડકો જે જ્વાળામુખી દ્વારા નિર્મિત થયેલા છે અને આમાં લો તત્વ અને મેંગેનીઝનું પ્રમાણ વધુ હોવાથી કાળી અને ફળદ્રુપ પ્રકારની જમીનોનું નિર્માણ થયેલું છે અને મોટાભાગે દક્ષિણ ભારતની અંદર આ પ્રકારની જમીનો આપણને વધારે જોવા મળે છે. અને કાળી જમીનો જે છે એ કાળી જમીનોની અંદર લો તત્વ વધુ હોવાને કારણે જમીનની ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા અધિક હોય છે અને આવી જમીનોની અંદર કપાસ જે છે, શેરડી છે, એ બધા પાકોની ખેતી છે એ અધિક માત્રામાં થતી હોય છે. તો આ જે વિભાગો આપણે જોઈ રહ્યા છીએ એ તળખડકોને આધારે ભારતની જમીનોના વિભાગો જે છે એની વાત છે. ત્યાર પછી દ્વીપકલ્પીય પ્રદેશ સિવાયના પ્રદેશમાં ખડકો મુખ્યત્વે ચતુર્થ જીવયોગના હોય. નદીઓના ખીણ પ્રદેશ તથા પર્વતીય પ્રદેશમાં ચૂના અને માટીનું જે જમીનો જે છે એ અધિક જોવા મળે છે. દ્વીપકલ્પીય પ્રદેશ સિવાયની જમીનો એટલે આમાં જે ચતુર્થ જીવયોગના જે નવી જમીનો છે એ નવી જમીનોની વાત છે. આની અંદર હિમાલયનો પ્રદેશ આવી જાય, આની અંદર દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે એ સિવાયનો ગંગા અને યમુનાનો જે મેદાન પ્રદેશ છે એ મેદાન પ્રદેશ આવી જાય. આ જે જમીનો જે છે એ મોટાભાગે પર્વતીય પ્રદેશોમાં એટલે કે હિમાલયની જે તળેટીનો જે વિસ્તાર છે એમાં જોવા મળે છે અને આમાં ચૂના તથા માટીનું જે પ્રમાણ જે છે એ ચૂના અને માટીનું પ્રમાણ અધિક હોય છે. વધુ માત્રામાં ચૂના અને માટીનું પ્રમાણ જોવા મળે છે. ચૂનાનું પ્રમાણ અધિક હોવા પાછળનું એક કારણ એ છે કે આ જમીનોનું જે નિર્માણ થયું છે એ નદીઓ દ્વારા થયેલું છે અને જ્યારે નદીઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીન અથવા માટીનું જે પરિવહન થાય છે તો એની અંદર ચૂનાનું પ્રમાણ અથવા કેલ્શિયમનું પ્રમાણ જે છે એ વધી જતું હોય છે અને આથી જે નદીઓ દ્વારા જે નિક્ષેપિત જમીનો જે બને છે એમાં ચૂનાનું પ્રમાણ અધિક હોય છે. નૂતન કલ્પના ખડકોનું નિક્ષેપણ થવાથી બનેલી જમીનોમાં સિંધુ અને ગંગાનો જે મેદાન પ્રદેશ છે એની જમીનો અને નદીઓના જે ડેલ્ટા પ્રદેશ એટલે કે જેને આપણે મુક્ત ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ એમાં કાંપની જમીન અને લેટેરાઇટ પ્રકારની જમીનો જે છે એને મુખ્ય ગણાવી શકાય. તો આ જે જમીનોની વાત થઈ એ જમીનોનું વર્ગીકરણ આપણે તળ ખડકોના આધારે આપી શકીએ કે જે મૂળ ખડકો જે છે એ મૂળ ખડકોના આધારે ભારતની જમીનોને આ રીતે આપણે વિભાજિત કરી શકીએ. હવે પ્રદેશે પ્રદેશે આ પ્રકારોની અંદર વિવિધતા હોઈ શકે. કોઈ એક જ ભૌગોલિક પ્રદેશની અંદર અથવા કોઈ એક જ સ્ટેટની અંદર અથવા તો જેને આપણે પોલિટિકલ બાઉન્ડ્રીઝ કહીએ કે ડિસ્ટ્રિક્ટ કહીએ તો એની અંદર એક કરતાં વધુ પ્રમાણમાં જમીનો અથવા એક અથવા વધુ પ્રકારની જમીનો આપણને જોવા મળી શકે છે. એટલે જમીનોનું જે નિર્માણ છે એ એના ભૌગોલિક પરિબળો અથવા જેને પ્રાકૃતિક પરિબળો કહીએ એના આધારે થતું હોવાને કારણે જમીનોની અંદર એ વિવિધતા નિર્માણ થતું હોય છે. હવે બાય એન્ડ લાર્જ આપણે ભારતની જમીનોની વાત કરીએ તો ભારતની જમીનોને મુખ્ય 3 વિભાગમાં આપણે વહેંચી શકીએ. હવે જમીન તેની ભૂસ્તરીય રચના સાથે સંકળાયેલી છે અને આ ભૂસ્તરીય જે રચના જે છે એ ભૂસ્તરીય રચનામાં અને આબોહવામાં વિવિધતા છે અને એ વિવિધતાને કારણે ભારતની જે જમીનો છે એ જમીનોના પ્રકારમાં આપણને વિવિધતા જોવા મળે છે. સૌથી પહેલો આપણે વિભાગ જોઈએ તો દક્ષિણ ભારતની જમીનો. દક્ષિણ ભારતનો પ્રદેશ એટલે સૌથી પહેલાં આપણે ઉત્તરમાં લઈએ તો હિમાલયનો પ્રદેશ આવે, ત્યાર પછી એની મધ્યમાં ગંગા અને યમુનાનો મેદાન પ્રદેશ આવે અને ગંગા યમુનાની દક્ષિણમાં જે દ્વીપકલ્પીય પ્રદેશ રૂપે ત્રિકોણ આકારની અંદર જે આખો ભારતનો પ્રદેશ છે એને આપણે દક્ષિણ ભારતનો પ્રદેશ કહીએ છીએ. દક્ષિણ ભારતની જમીનો ગંગા યમુનાનું મેદાનની જમીનો અને હિમાલય પ્રદેશની જમીનો, આ 3 મુખ્ય આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જમીનોના વિભાગ પાડી શકીએ.
એટલે કે જોગ્રાફિકલી આના જે ડિવિઝન પડે છે એ મુખ્ય 3 ડિવિઝનો આપણે પાડી શકીએ. આ ડિવિઝનો એટલા માટે અથવા આ વિભાગો એટલા માટે કે આ ત્રણેય પ્રદેશો જે છે એ ત્રણેય પ્રદેશો અલગ પ્રકારની એક ભૌગોલિક અથવા ભૂસ્તરીય રચના ધરાવે છે. જેને આપણે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, એ દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ ભારતનો પ્રાચીનમાં પ્રાચીન ભૂસ્તરીય વિભાગ છે. એના જે પણ ખડકો છે એ ખૂબ લાંબો, જેને આપણે જીઓલોજીકલ ટાઈમ કહીએ એ ટાઈમ ધરાવે છે. એના પ્રમાણની અંદર જે હિમાલયનો પ્રદેશ છે અથવા જે ભારતની ઉત્તરમાં આવેલો જે પર્વતીય પ્રદેશ છે એ પર્વતીય પ્રદેશ એ નવા પ્રકારનો છે, અથવા તો જે ભૂસ્તર શાસ્ત્રની દ્રષ્ટિએ અથવા જીઓલોજીકલની દ્રષ્ટિએ જોઈએ આપણે તો એ વિભાગ એ પ્રમાણમાં દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ કરતાં નવો ગણી શકાય. અને આ બે પ્રદેશોની વચ્ચે જે ગંગા અને યમુનાનો જે મેદાન પ્રદેશ આવેલો છે એ આપણે જાણીએ છીએ કે હિમાલય પ્રદેશમાંથી નદીઓ દ્વારા જે કાંપ અથવા જે માટી છે એ માટીનું નિક્ષેપણ કરી અને આ આખો ગંગા અને એની સહાયક નદીઓએ આખું ગંગા અને યમુનાનું આખું જે મેદાન પ્રદેશ છે એ મેદાન પ્રદેશનું નિર્માણ કરેલું છે. એટલે એ પ્રદેશ પણ અથવા એ જમીનનો વિભાગ પણ દક્ષિણ ભારતના જે ઉચ્ચ પ્રદેશનો વિભાગ છે એની કમ્પેરમાં અથવા એની સરખામણીમાં આપણે નવો કહી શકાય એવો છે. એટલે દક્ષિણ ભારતની જે જમીનો જે છે એ પૂર્ણ સ્વરૂપે બનેલી જમીનો છે, અથવા તો જમીન નિર્માણ પ્રક્રિયાના જે તબક્કો જે છે એ તબક્કો પૂર્ણ કરી ચૂકેલી જમીનો છે. અને એની કમ્પેરમાં ઉત્તર ભારતની જે જમીનો છે એ પ્રમાણમાં નવી જમીનો છે. હવે દક્ષિણ ભારતની જે જમીનો છે એ દક્ષિણ ભારતની જમીનોને મુખ્ય 4 વિભાગમાં વહેંચી શકાય. એમાં પહેલો જે વિભાગ છે એ કાળી અથવા રેગુર જમીન, બીજો વિભાગ જે છે એ રાતી અથવા પીળી જમીન, ત્રીજો જમીન જે છે એ પડખાઉ અથવા લેટેરાઇટ જન્ય જમીન, અને પછીનો જે પ્રકાર છે ચોથો પ્રકાર એ કાંપની જમીન. એટલે દક્ષિણ ભારતનો જે આખો જોગ્રાફિકલ વિસ્તાર છે અથવા દક્ષિણ ભારતનો આપણે દ્વીપકલ્પીય પ્રદેશ કહી શકીએ કે દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશનો ભાગ કહીએ છીએ, આ પ્રદેશની અંદર આપણે જમીનોને મુખ્ય 4 વિભાગની અંદર આપણે વહેંચી શકીએ. હવે જ્યાં જ્યાં જેવા ખડકો ઉપલબ્ધ છે અથવા જ્યાં જેવા માતૃ ખડકો અથવા તળ ખડકો આવેલા છે એના કારણે જમીનો જે છે જમીનોની અંદર વિવિધતાનું નિર્માણ થયેલું છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો કાળી અથવા રેગુર પ્રકારની જમીન. જેમ કે આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતનો જે આખો ઉચ્ચ પ્રદેશ છે એની જે રચના જે છે એની રચના એ ફાટ પ્રસ્ફુટન પ્રકારનું જે જ્વાળામુખી પ્રસ્ફુટન થયેલું અને એમાંથી જે લાવા બહાર નીકળેલો અને એ લાવા પથરાવાને કારણે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. એટલે પ્રાચીન સમયની અંદર જે દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે એમાં લાવા પથરાયા બાદ વર્ષો જતાં એમાં ખવાણ અને ધોવાણની પ્રક્રિયા થઈ અને જે જમીનોનું નિર્માણ થયું છે એ જમીનોનું નિર્માણ એ કાળી જમીનોના રૂપમાં થયેલું છે. આ જમીનોનો રંગ લોખંડ અને એલ્યુમિનિયમના તત્વોને આભારી છે. એટલે કે કાળી જમીન જે છે એ કાળી જમીનોનો કાળો રંગ લોખંડ અને એલ્યુમિનિયમના તત્વો મળવાના કારણે આ જમીનોને એનો રંગ મળેલો છે. એની સાથે સાથે એમાં મેગ્નેશિયમ અને ચૂનાના તત્વો વધુ હોય છે. આમાં ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ નહીવત હોય છે. સિલિકેટ એટલે કે લોખંડ 60%, 15% એલ્યુમિનિયમ અને 25% એ ચૂનાનું પ્રમાણ આપણને જોવા મળે છે. આ જમીનની મુખ્ય આપણે લાક્ષણિકતા જોઈએ તો જમીન ચીકણી અને દાણાદાર હોય અને પાણીનો સંગ્રહ વધારે કરી શકે છે. જે પણ જમીન દાણાદાર હોય એટલે કે જેની અંદર સૂક્ષ્મ જેને આપણે કહીએ એવા સૂક્ષ્મ પાર્ટિકલ્સ અથવા તો જમીનની અંદર છિદ્રો જે કહીએ એ છિદ્રોનું પ્રમાણ વધારે હોય તો એ જમીનનો ભેજ સંગ્રહ કરવાની અને ઓક્સિજનનો સંગ્રહ કરવાની એની ક્ષમતા જે છે એ વધી જાય છે અને આના કારણે જમીન જે છે એ જમીનની ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા વધી જાય છે. આ સિવાય એની જે બીજી લાક્ષણિકતા છે એ છે કે જમીનને પાણી મળતા તે ફૂલે છે અને તેથી કણોનું મિશ્રણ સારું એવું થાય છે. જમીનના પાર્ટિકલ્સને જ્યારે ભેજ મળે અને જ્યારે એની સાઇઝ વધે અથવા એનું જે એરિયા જે છે એ એરિયા વધી જાય તો એના કારણે એ કણો જે છે એ કણોનું એકબીજાની અંદર વિઘટન થવાનું અથવા એકબીજાની અંદર ભળવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા
ખૂબ સારી બને છે અને એના કારણે શું છે કે જમીન જે છે એ જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. તાપ પડવાથી જમીનમાં ચીરા પડે છે અને ખેડવામાં તકલીફ પડતી નથી. જમીનમાં ભેજ જમીનમાં જળવાઈ રહેવાથી ઓછો વરસાદ થવાય ખેતી ઉત્પાદન મેળવી શકાય છે. દક્ષિણ ભારતના જે જમીન પ્રદેશ જે છે એ મોટાભાગે અમુક વિસ્તારોને બાદ કરીએ તો વધારે પ્રમાણમાં અથવા સારો એવો વરસાદ ધરાવતો પ્રદેશ છે, જેને આપણે નૈઋત્યના મોસમી પવનો કહીએ. એ મોસમી પવનોના માર્ગમાં મોટાભાગનો પ્રદેશ આવે છે અને આને કારણે ત્યાં આગળ અધિક માત્રામાં જે વરસાદ જે છે એ વરસાદ અનુભવાય છે. અને આને કારણે શું છે કે ભેજનું જે પ્રમાણ જે છે અથવા જેને આપણે કહીએ કે મોઇશ્ચર લેવલ જે છે એ મોઇશ્ચર લેવલ ત્યાં જમીનોમાં જળવાઈ રહે છે અને આને કારણે શું છે કે ખેતીનો અથવા તો ખેતીના એકથી વધુ પાકો ત્યાં આગળ લઈ શકાય છે. જે દક્ષિણ ભારતની જે આપણે અથવા કાળી અથવા રેગુર જમીનોની જે આપણે વાત કરી, આ જમીનોમાં મુખ્યત્વે દક્ષિણ ભારતના ટેકરીવાળા વિસ્તારો એટલે કે થોડા ઊંચા વિસ્તારોમાં અને ઉચ્ચ પ્રદેશના વિસ્તારની જમીનો ધોવાણને કારણે ઓછી ફળદ્રુપ છે. એટલે જ્યાં આગળ જમીનોનું ધોવાણ વધારે થાય છે ત્યાં આગળ જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા ઓછી થયેલી છે. અને આવો જે વિસ્તાર છે એ દક્ષિણ ભારતની અંદર છે ઊંચાઈવાળો વિસ્તાર છે અને જે બી વિસ્તાર છે એ ટેકરીઓવાળો વિસ્તાર છે. હવે દક્ષિણ ભારતના પ્રદેશની અંદર ઊંચાઈવાળો વિસ્તાર આપણે જોઈએ તો એક તો પૂર્વ ઘાટના પર્વતીય વિસ્તાર આવી જાય અને પશ્ચિમ ઘાટના જે પર્વતમાળાનો જે પ્રદેશ છે એ આવી જાય, અથવા નીલગિરીનો જે પ્રદેશ આપણે કહીએ છીએ નીલગિરીની ટેકરીઓવાળો વિસ્તાર. આ બધું જે વિસ્તાર છે એ દક્ષિણ ભારતની અંદર એ ઊંચાઈવાળો વિસ્તાર છે અને આને કારણે શું થાય છે કે જમીનનું જે ધોવાણ જે છે એ ધોવાણ અધિક થાય છે અને એની સીધી અસર જે છે એ જમીનની ફળદ્રુપતા ઉપર પડે છે. પશ્ચિમમાં મુંબઈથી શરૂ કરીને પૂર્વમાં મધ્યપ્રદેશમાં આવેલ અમરકંટક સુધી અને મધ્યપ્રદેશમાં ગુનાથી શરૂ કરીને દક્ષિણમાં બેલગાંવ સુધીનો પ્રદેશની અંદર આ જમીનો જોવા મળે છે. એટલે મહારાષ્ટ્રથી શરૂ કરીને મધ્યપ્રદેશના ભાગમાં અને મધ્યપ્રદેશથી શરૂ કરી અને લગભગ કર્ણાટક સુધીના પ્રદેશની અંદર આ પ્રકારની જમીનો જોવા મળે છે. આ ઉપરાંત અરવલ્લી નજીકનો વિસ્તાર, સૌરાષ્ટ્ર, કૃષ્ણા, તુંગભદ્રા અને તામિલનાડુમાં આવેલ વેગઈ નદીની ખીણ પ્રદેશમાં પણ આ પ્રકારની જમીનો જોવા મળે છે. અરવલ્લીની નજીકના પ્રદેશની અંદર આપણે વાત કરીએ તો અરવલ્લીની નજીકનું એટલે મધ્યપ્રદેશના પશ્ચિમની પ્રદેશની વાત છે. આ પ્રદેશની અંદર આ પ્રકારની જમીનો જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. થોડાક અંશે આપણે સૌરાષ્ટ્રના પ્રદેશમાં પણ આ પ્રકારની જોવા મળે છે અને ખાસ કરીને દક્ષિણ ભારતનો જે નદીઓનો જે વિસ્તાર જે છે તુંગભદ્રા અને કૃષ્ણા નદીનો, એ વિસ્તારની અંદર આ પ્રકારની જમીનો આપણને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનો જે કાળી અથવા રેગુર પ્રકારની જમીનો છે એની વાત કરીએ તો એમાં મુખ્યત્વે શેરડી, કપાસ, જુવાર, મગફળી, બાજરી અને કઠોળના પાકો મુખ્યત્વે લેવાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં આગળ શેરડી અને કપાસ જે છે, મહારાષ્ટ્રની અંદર મોટાભાગે આપણે શેરડીનું ઉત્પાદન અધિક થાય છે અને એ જ રીતે કપાસનું ખેતી પણ ત્યાં આગળ વધુ થાય છે. અને આ જે ઔદ્યોગિક ઉત્પાદન છે અથવા આ જે ખેતીના પાકો જે છે એ ખેતીના પાકોની ઉપલબ્ધતા એ કાળી જમીનોને આભારી છે. ત્યાર પછીનો બીજો જે પ્રકાર પડે છે દક્ષિણ ભારતની જમીનોનો, એ રાતી અથવા પીળી રંગની જમીનો છે. આ જે રાતી અથવા પીળી રંગની જમીનો જે છે એ બધે એક સરખો જોવા નથી મળતો. કોઈક જગ્યાએ એ રાતા પ્રકારની છે તો કોઈક જગ્યાએ પીળા પ્રકારની જોવા મળે છે. આ જમીનની રચના સ્ફટિકમય વિકૃત ખડકના ધોવાણથી થાય છે. વિકૃત ખડકો એટલે મિત્રો આપ જાણતા જ હશો કે જળકૃત ખડકો ઉપર દબાણ આવવાને કારણે જે ખડકોનું નિર્માણ થાય છે એ આપણે વિકૃત ખડકો કહીએ છીએ. આમાં લોખંડ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. લોખંડના ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી તેનો રંગ રાતો થાય છે. એટલે કે લોખંડના જે તત્વો જે છે એ લોખંડના તત્વોની હાજરી અધિક હોવાને કારણે આ જમીનો એ લાલ રંગ ધારણ કરે છે, જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફેટ, ચૂનો અને પોટાશ જેવા તત્વો ઓછા હોય છે. પ્રમાણમાં આ જમીનોની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા થોડી ઓછી હોય છે. આ જમીન સૂકા ઊંચાઈવાળા પ્રદેશમાં આછા રંગની હોય છે અને ઓછી ફળદ્રુપતા જોવા મળે છે. રેતી જેવા મોટા કણો વધુ હોય છે, આથી બાજરી જેવા પાકો એમાં વધુ લેવાય છે. એટલે કે ઊંચાણવાળા વિસ્તારો જે હોય છે અને તે પ્રદેશોની અંદર વરસાદ ઓછો
અનુભવાય છે, અથવા જે ઊંચાઈવાળા પ્રદેશો હોય છે એ વર્ષા છાયાના પ્રદેશો બને, જે એમાં એક સાઈડ ઉપર એના વરસાદ વધુ અનુભવાય અને પાછલી સાઈડ ઉપર જેને આપણે કહીએ પર્વતીય વિસ્તારની બેક સાઈડમાં ત્યાં આગળ જો વરસાદ ઓછો અનુભવાય અને આવો જો વર્ષા છાયાનો જે પ્રદેશ બને તો એવા પ્રદેશની અંદર જમીનનો જે રંગ જે છે એ રંગ આપણને આછા રંગની જોવા મળે છે અને ઓછી ફળદ્રુપતા. હવે આછો રંગ જે છે એ વરસાદની સાથે સંલગ્ન છે, એટલે કે જે પ્રદેશની અંદર વરસાદ વધુ થાય છે તો એની અંદર પ્રક્રિયા એ થાય છે કે લોખંડના જે કણો છે એ ઉપર આવી જાય છે અને એના કારણે જમીન જે છે એ લાલ રંગ જે છે એ વધુ ઘટ પ્રમાણમાં ધારણ કરે છે. અને પ્રદેશની અંદર જો વરસાદ ઓછો હોય અને લીચિંગ પ્રોસેસ જે ઓછું થતું હોય તો નીચેના જે પદાર્થો છે એ ઉપર આવવાનું એનું પ્રમાણ જે છે એ ઓછું થઈ જાય છે અને આના કારણે શું થાય છે કે જમીન જે છે એ આછો રંગ ધારણ કરે છે. નીચાણવાળા પ્રદેશની અંદર રાતી જમીનો વધુ દળદાર અને ઘેરા રંગની અને ફળદ્રુપ હોય છે. હવે જે પ્રદેશની અંદર નીચાણવાળો પ્રદેશ હોય અથવા વરસાદ જ્યાં આગળ વધુ અનુભવાતું અથવા ભેજનું પ્રમાણ જ્યાં આગળ વધારે અનુભવાય છે આવા પ્રદેશની અંદર જમીનની અંદર રહેલો જે લોહ તત્વ છે અથવા લોખંડનું જે પ્રમાણ છે એ જમીન ઉપર કેશાકર્ષણની ઘટનાથી ઉપર આવી જાય છે અને આના કારણે જમીન જે છે એ જમીન એ રાતો રંગ ધારણ કરે છે. એટલે ઊંચાઈવાળા પ્રદેશોની કમ્પેરની અંદર આપણે નીચાણવાળા અથવા મેદાનીય જે પ્રદેશો છે એ મેદાનીય પ્રદેશોની અંદર જમીન જે છે એ વધુ ફળદ્રુપ હોય છે. આથી જ આ જમીનમાં વિવિધ પાકો લઈ શકાય છે. એટલે કે નીચાણવાળા પ્રદેશની જે રાતી જમીનો જે છે એ રાતી જમીનોની અંદર વધુ પ્રમાણમાં ખેતીના પાકો લઈ શકાય છે અને સિંચાઈનો લાભ મળે તો આવા પ્રદેશોની અંદર ખેતીકીય ઉત્પાદન એ ઘણું સારું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે રાતી જમીનોનો આપણે વિસ્તાર જોઈએ તો ભારતમાં આ જમીનો તામિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશના પૂર્વ ભાગથી શરૂ કરીને છોટા નાગપુર અને ઓરિસ્સા સુધી વિસ્તરેલી છે. એટલે લગભગ દક્ષિણ ભારતના